આજે અમે ન્યારી બે ડેમ ખાતે આજુબાજુના 5 ગામના સરપંચો તથા 5 ગામના ખેડૂતો એકત્રિત થયા છે. છેલ્લા 2013થી આજ સુધી ન્યારી બે ડેમ ત્યારે ખાલી નહોતો થયો. માટી મોરમ અને કાપ ઉપાડી છે અને ખેડૂત પોતાના સ્વખર્ચે ઉપાડે, પરંતુ કોઈને કોઈ રીતે તંત્ર અમને હેરાન કરે છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. વાત કરવી છે રાજકોટ જિલ્લાના પડધરી નજીક આવેલા ન્યારી બે ડેમ ખાતે જે એક વાત આવી છે, જે સમાચાર આવ્યા છે તેની. ન્યારી બે ડેમ ખાતે જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે સ્થાનિક ખેડૂતો અને ગ્રામ પંચાયતો દ્વારા શરૂ કરાયેલ એક ભગીરથ કાર્યમાં વહીવટીતંત્ર અડચણરૂપ બનતા ભારે વિવાદ ઊભો થઈ ગયો છે. વાત એવી છે કે છેલ્લા 13 વર્ષ બાદ ખાલી થયેલા આ ન્યારી બે ડેમમાંથી પાણીની સંગ્રહ શક્તિ વધારવા માટે અને પોતાના ખેતરોને વધારે ફળદ્રુપ રાખવા માટે ખેડૂતો સ્વખર્ચે જ ત્યાંથી માટી કાઢી રહ્યા છે. પોતાના ખર્ચે ત્યાંનું આ કામ છે કરી રહ્યા છે. સિંચાઈ વિભાગ અને સરકારની સૈદ્ધાંતિક મંજૂરી હોવા છતાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ કામગીરી અટકાવી દેવામાં આવતા અને ખેડૂતોના વાહનો જપ્ત કરવામાં આવતા 5 ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ડેમ સાઇટ પર પહોંચી ગયા હતા. અને ચોમાસું નજીક આવી રહ્યું છે. તંત્ર આવા નકારાત્મક વલણને કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, કારણ કે ત્યાંના પાણીને જળ સંગ્રહની શક્તિ વધે તે માટે માટી કાઢવાનું આ જે કામ છે એ ખેડૂતો પોતાના ખર્ચે કરી રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા આવું કેમ કરવામાં આવ્યું, એવું જ અત્યારે તે લોકો ત્યારે સવાલ પૂછી રહ્યા છે. ન્યારી બે ડેમ કે જે તરગડી, રંગપર, મોટા રામપર, ખંડેરી અને ખંભાળા જેવા આસપાસના 5 થી વધુ ગામોમાં ખેડૂતો માટે સિંચાઈ, ભૂગર્ભ જળ રિચાર્જ માટેનો મુખ્ય સ્ત્રોત છે. લાંબા સમય બાદ ડેમનું તળિયું દેખાયું છે અને આગામી ચોમાસામાં વધુમાં વધુ પાણી ત્યાં સંગ્રહ થઈ શકે તે હેતુથી જ આ કામ છે તેની શરૂઆત કરવામાં આવી છે. આ બીડું ઝડપવામાં આવ્યું છે અને આ હેતુથી જ 5 ગામના ખેડૂતો પોતાના ખર્ચે જેસીબી, હિટાચી અને ડમ્પર જેવા સાધનો લગાવીને ત્યાંથી કાંપ અને માટી દૂર કરી રહ્યા છે. જેટલો ડેમ ઊંડો થશે એટલો પાણીનો સંગ્રહ પણ વધશે અને પાણીનો સંગ્રહ વધશે તો એટલા પ્રમાણમાં ખેડૂતોને વધારે પાણી મળશે. તો એમની જે ખેતીનું જીવન નિર્વાહ બધું આ પાણી ઉપર છે તો એમાં પણ એમની ફળદ્રુપતા, એમની શક્તિ છે એમાં વધારો થઈ શકશે. આ ઉપરાંત ડેમમાંથી નીકળતી ફળદ્રુપ માટી પોતાના ખેતરોમાં નાખવાથી એનું પાકનું ઉત્પાદન પણ ખૂબ વધારે સારું થઈ શકે તેમ છે. અને એટલા માટે જ ખેડૂતો હોંશે હોંશે આ કામ કરી રહ્યા છે અત્યારે. પણ તેમ છતાં લોક ઉપયોગી કાર્યમાં પણ વહીવટીતંત્રએ અડચણ ઊભી કરી ખેડૂતોના વાહનો જપ્ત કરી લીધા અને એટલા માટે જ અત્યારે આખો આ વિવાદ ઊભો થયો છે. વહીવટીતંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ન્યારી બે ડેમ રંગપર અને તરગડી બંને ગામની સંયુક્ત માલિકીની સર્વે નંબરવાળી જમીનમાં આવેલો છે. અગાઉ 13 વર્ષ પહેલા સરકારશ્રીએ પોતાના ખર્ચે કોન્ટ્રાક્ટ રાખીને આ ડેમમાંથી માટી ઉપાડાવી હતી અને ખેડૂતોને સોંપ્યું હતું. સરકારે એક પણ રૂપિયો ખર્ચ કરવાનો થતો નથી. ખેડૂતો પોતાના જ ખર્ચે ડેમ ઊંડો કરી રહ્યા છે. ખુદ સરકાર અને સિંચાઈ વિભાગે પણ તેમને મંજૂરી આપી છે. આ રીતની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે અને એટલા માટે જ એ લોકો આ કામ કરી રહ્યા છે. ખાસ આ સમગ્ર વિષયને લઈને ત્યાંથી પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. ખેડૂતો પોતે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. હું હિરેન મોલિયા, તરગડી ગ્રામ પંચાયત સરપંચ. આજે અમે ન્યારી બે ડેમ ખાતે આજુબાજુના 5 ગામના સરપંચો તથા 5 ગામના ખેડૂતો એકત્રિત થયા છે. એનું મુખ્ય કારણ એક જ છે, છેલ્લા 2013થી આજ સુધી ન્યારી બે ડેમ ક્યારે ખાલી નહોતો થયો. આ 13 વર્ષ પછી જ્યારે ખાલી થયો હોય અને સરકારશ્રી પાસેથી અમે મંજૂરી લઈ માટી મોરમ અને કાપ ઉપાડી છે અને ખેડૂત પોતાના સ્વખર્ચે ઉપાડે, પરંતુ કોઈને કોઈ રીતે તંત્ર અમને હેરાન કરે છે. અમારા વાહન જપ્ત કરી લીધા છે. છેલ્લા 6 દિવસથી આ 3 ડમ્પર અને 1 હિટાચી જપ્ત થયેલું છે અને એ પણ પાછી સરપંચની કસ્ટડીમાં સોંપેલા છે ખનીજ ખાતાવાળાએ. તો અમારી મુખ્ય એક જ માંગ છે કે વહેલી તકે અમારા વાહનો છોડે અને ખેડૂત માટે અને આ ડેમ ઊંડો ઉતારવા માટેની મંજૂરી ચાલુ રાખે. અને આજ પછી અમારા વાહન અત્યારે નહીં છોડે તો અમે અત્યારે બધા ખેડૂત અને 5 ગામના સરપંચો અહીંથી ડાયરેક્ટ કલેક્ટર ઓફિસે કલેક્ટર સાહેબને આવેદન દેવા જઈ રહ્યા છે. એટલે આ રીતની કામગીરીમાં શું કામ અડચણ ઊભું કરવામાં આવી રહ્યું છે, સૌથી પહેલો તો એ જ સવાલ છે. અને આ દિશામાં હવે આવનારા સમયમાં શું પગલાં લેવામાં આવે છે એ પણ જોવાનું રહ્યું. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.